गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે નામાના મૂળ તત્વની અંદર ચેપ્ટર નંબર 4 આમ નોંધ જર્નલ ચાલી રહ્યું છે, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના દાખલાઓ જોઈએ છીએ, જેમાં મૂડી ઉપાડ, બેન્કિંગના વ્યવહારો, આવા અલગ અલગ દાખલાઓને જોવાનો પ્રયત્ન આપણે કરી લીધો. હવે આપણે જોવાનું છે આજે દાખલાની અંદર લોન અને લોનનું વ્યાજ. સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન થાય છે, એટલે પહેલાં એનું સોલ્યુશન. લોન જે છે એક પ્રકારનું દેવું છે. લોન બે પ્રકારની હોય. આપણે કોઈકને પણ લોન આપીએ અને આપણે કોઈની પાસેથી લોન મેળવીએ છીએ પણ ખરા, બરોબર છે. એટલે આપણે કોઈની પાસેથી લોન લઈએ છીએ તો આપણે એને લીધેલી લોન કહીએ છીએ. શું કહીએ છીએ? લીધેલ લોન. આપણા ધંધામાં આપણે નાણાંની જરૂરિયાત હતી, અન્ય પાસેથી આપણે શું કરીએ? લોન લીધી. લોન લઈએ છીએ એટલે આપણું એ શું બને છે? દેવું. અને દેવાની હંમેશા જમા બાકી હોય, બરોબર. સૌથી પહેલાં તો વ્યવહાર ઉપરથી ડિસાઈડ કરવામાં આવશે કયા પ્રકારની લોન છે. જેની અંદર લીધેલી લોન છે, એક પ્રકારનું દેવું છે. આપણે કોઈની પાસેથી ઉછીના નાણાં લઈએ તો દેવું છે, કારણ કે આપણે એને નિશ્ચિત સમય શું કરવા પડશે? પરત કરવા પડશે. હવે એના ઉપર આપણે શું કરીએ? વ્યાજની ચૂકવણી. શું કરશું? વ્યાજની ચૂકવણી. તે વ્યાજની ચૂકવણી આપણો શું થશે? ખર્ચ. લોન લઈએ તો બદલામાં આપણે એને શું કરવું પડે? વ્યાજ ચૂકવવું પડે. વ્યાજ ચૂકવશું તો એ આપણો ખર્ચ છે, એટલે ખર્ચની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. કઈ બાકી હશે વિદ્યાર્થીઓ? ઉધાર બાકી. લોન લઈએ છીએ તો એ આપણું દેવું છે, અને દેવાની હંમેશા કઈ બાકી હોય? તો કે જમા બાકી હોય. હવે એ લોન લેતા આપણે એની ઉપર વ્યાજ ચૂકવીએ તો એ વ્યાજ આપણો ખર્ચ છે, અને એની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય છે, બરોબર. સેકન્ડ, લીધેલ લોન પછી આવે છે ધીરેલી લોન, બરોબર. આનાથી બધું જ ઊંધું. આપણે કોઈને લોન આપીએ છીએ તો આપણે એને કદી પૈસા લેવાના, એટલે એ આપણું શું બન્યું? તો કે લેણું બને છે. બધું જ ઓપોઝિટ. જો દેવાના બદલે અહીંયા લેણું, તો લેણાની હંમેશા ઉધાર બાકી હોય, એટલે અહીંયા શું લખાશે? ઉધાર બાકી, બરોબર. આપણે એને લોન આપી, લોન એની પાસેથી નિશ્ચિત સમય પછી આપણે લેશું, એટલે આપણું લેણું. લેણાની હંમેશા કઈ બાકી? તો કે ઉધાર બાકી હોય, બરોબર. ત્યારબાદ એની ઉપર વ્યાજ મળે, બરોબર ને. આપણે લોન આપીએ તો લોન વત્તા એનું વ્યાજ બંને આપણને મળશે. વ્યાજ મળે તો જેમ અહીંયા વ્યાજ ચૂકવતા ખર્ચ થતો હતો, તો અહીંયા વ્યાજ મેળવતા શું થાય? આપણી આવક. અને આવકની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. કારણ કે ખર્ચ કે નુકસાન ઉધાર કરો, આવક કે ઉપર જમા કરો. આ નિયમથી ત્યાં આગળ કામ કરવામાં આવતું હોય, એટલે આવકની હંમેશા કઈ બાકી હશે? તો કે જમા બાકી હશે, એવું કહેવામાં આવે છે. ક્લિયર? મેઇન જે આ 4 બોક્સ છે એની ઉપર સંપૂર્ણ પ્રકારનો દાખલો છે. ટૂંકમાં રિવિઝન કરી દઉં તો ખાસ કરીને લોન લીધેલ છે તો આપણું દેવું છે, અને દેવાની હંમેશા જમા બાકી હોય. એ જ પ્રમાણે એનો ખર્ચ, એની ઉપર વ્યાજ ચૂકવીએ તો એ આપણો ખર્ચ છે, અને ખર્ચની હંમેશા કઈ બાકી હશે? ઉધાર બાકી. એ જ પ્રમાણે ધીરેલ લોન, એટલે આપણે કોઈને લોન આપીએ છીએ જેથી ત્યાં આગળ એની પાસેથી લોન આપણે મેળવવાની. આપણું લેણું, લેણાની હંમેશા ઉધાર બાકી હોય, એની ઉપર આપણને વ્યાજ મળે. વ્યાજ મળે તો આપણી કઈ બાકી? આવક તરીકે જમા બાકી છે, એવું પણ કહેવામાં આવશે. આ નિયમ ઉપર હવેનો સંપૂર્ણ દાખલો છે, જે દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 7.
જે અંતર્ગત નીચેના વ્યવહારો પુષ્કરની આમ નોંધ લખો. તો દાખલા નંબર 7 સૌથી પહેલું હેડિંગ લખીએ, શ્રી પુષ્કરની આમ નોંધ. બરોબર, વ્યવહાર ઉપરથી લીધેલી લોન છે કે ધીરેલી લોન એ ડિસાઈડ કરવાનું, અને ડિસાઈડ કર્યા પછી આપણે આગળ વધશું. 2014 ફેબ્રુઆરી 1 તારીખ, 2014 ફેબ્રુઆરી 1 તારીખ. જો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000ની 12% લોન લીધી. આપણા બિઝનેસની અંદર નાણાંની જરૂર હતી, જેથી આપણે રામ પાસેથી 12%ની શું કરી? લોન લીધી. સિમ્પલ. લોન લઈએ એટલે પહેલું રોકડ આવે, રોકડ આવે તે ઉધાર. બીજું, લોન લીધી એટલે આપણે દેવું જમા બાકી. સાચું? ઉપરાંત તમે એમ કહી શકો એ લોન કોણે આપી? તો કે રામે આપી. તો રામની લોન ખાતે શું થાય? જમા. કારણ કે રામ લોન આપનાર છે. બરોબર. અહીંયા આગળ 12%નું કંઈ કરવાનું નથી, કારણ કે લોન લઈએ ત્યારે વ્યાજ નથી ચૂકવવાનું. નિશ્ચિત સમયગાળો પૂર્ણ થાય પછી આપણે વ્યાજની ચૂકવણી કરીએ છીએ, એ પહેલાં વ્યાજની ચૂકવણી કરતા નથી. બરોબર. એટલે આમ નોંધ થશે 1 તારીખની. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે રામની લોન ખાતે જમા. હવે બધા વિદ્યાર્થી મિત્રોને લખતા આવડી ગયું હશે, કોઈ મુશ્કેલી નહીં હોય. રોકડ ખાતે ઉધાર એટલે રકમ કેમાં આવશે? ઉધારમાં. જમામાં ડેશ, તે અડધીથી લખવાનું. રામની લોન ખાતે જમા 20,000. બરોબર. જમા બોલાય છે, લખાતું નથી, તે આવે એટલે બાબતજે રામ પાસેથી લોન લીધી તેના. ઓકે. આવી ટૂંકમાં કોઈ પણ બાબત છે તમે ત્યાં આગળ મેન્શન કરી શકો છો. ઓકે. તારીખ 3 લક્ષ્મણને 5,000 ઉછીના 8%ના વ્યાજે આપ્યા. લક્ષ્મણ નામની વ્યક્તિને નાણાંની જરૂર હતી, આપણે 8,000 રૂપિયા એને ત્યાં આગળ આપ્યા. આપ્યા એટલે ધીરેલી લોન. ધીરેલી લોન આપણે પાછા લઈશું ને 8,000? તો કે હા. એટલે આપણું લેણું, લેણું હંમેશા શું હોય? તો કે ઉધાર બાકી હોય. આ નિયમ. હવે સિમ્પલ રીતે વિચારો, નાણાં તમે આપ્યા તો લેનાર કોણ? તો કે લક્ષ્મણ. તો લક્ષ્મણની લોન ખાતે ઉધાર. જો લક્ષ્મણ ખાતે ઉધાર થાય નહીં, લક્ષ્મણ વ્યક્તિ થઈ જાય, પણ એ વ્યક્તિ કરતાં લોનનું ખાતું છે એટલે શબ્દ શું મુકાય? લક્ષ્મણની લોન ખાતે ઉધાર. આપણે એને પૈસા આપ્યા. આપ્યા એટલે રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર એટલે રોકડ જાય, જાય તે જમા. 8% આપ્યા છે એની ગણતરી અત્યારે થશે નહીં. જ્યારે વ્યાજની ગણતરી થશે ત્યારે 8%ને ધ્યાનમાં લેવાય. બરોબર. તો તારીખ 3 લક્ષ્મણની લોન ખાતે ઉધાર 8,000. બરોબર. તે રોકડ જાય, જાય તે જમા એટલે તે રોકડ ખાતે જમા. કેટલા? 8,000. બરોબર. 8% વ્યાજની ગણતરી અત્યારે કરવાની નથી. વ્યાજની ગણતરી નિશ્ચિત સમય કે ત્યારે લક્ષ્મણ લેનાર એટલે એની લોન ખાતે ઉધાર, રોકડ જાય, જાય તે જમા. બાબત જે લક્ષ્મણને ઉછીના નાણાં આપ્યા તેના. ઓકે. નેક્સ્ટ, ભરતને આપેલી લોનના 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. આપણે ભરતને લોન આપી હશે, નિશ્ચિત સમય પછી એણે
બે વસ્તુ આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો ટેક્સ્ટબુકમાં. એક તો લોન પરત કરી છે અને બીજું વ્યાજ આપ્યું છે. અને શબ્દ સ્પષ્ટ લખ્યો છે રોકડા. એટલે પહેલી વાત, રોકડા ધંધામાં આવે તે ઉધાર. એટલે તારીખ 8 રોકડ આવે છે એટલે હું લખું રોકડ ખાતે ઉધાર. બરોબર. વ્યાજના અને લોનના બંને રોકડા આવ્યા, રોકડ આવે છે એટલે રોકડ આવે તે ઉધાર. 800 + 200 એટલે ટોટલ 1000. ઓકે. હવે મેં અગાઉ એક ટ્રીક આપી હતી તમને. માનો કે જમા ખાતું ન આવડે તો આપણે ઉધાર ખાતાનો પ્રશ્ન પૂછવાનો. રોકડ આવી તો શેની આવે? તો કે 2 આવે. વ્યાજ પણ મળ્યું અને લોનની અમુક રકમ પરત મળી, તો બંને આપણી ઉપજ? તો કે હા. તો નિયમ લગાડો, આવક કે ઉપજ ખાતે જમા. બરોબર, આ નિયમ. હવે આવક કઈ થઈ? લોનના વ્યાજની થઈ, લોનની થઈ, બંને આવક એટલે જમા કરો તો તે લોન વ્યાજ ખાતે. બરોબર. લોનનું વ્યાજ તમને કેટલું મળ્યું છે? તો કે 200 રૂપિયા મળ્યું છે. અને લોન પરત ખાતે તે લોન પરત ખાતે અથવા ભરતની લોન પણ લખી શકાય. બરોબર. એને લોન આપણને આપીને 800 રૂપિયા. બાબત જે ભરતે લોન અને વ્યાજના રોકડા ચૂકવ્યા તેના. ઓકે. ભરતને લોન આપી હતી, એણે આપણને રોકડા આપ્યા એટલે રોકડ આવે તે ઉધાર. શું આપણને ઉપજ થઈ? તો કે લોન પરત કરી, સાથે વ્યાજ પણ આપ્યું. બંને આપણી આવક એટલે જમા કરવામાં આવે. રેડી? નેક્સ્ટ. તારીખ 10. સીતા પાસેથી લીધેલ લોન પૈકી સીતા નામની વ્યક્તિ પાસેથી આપણે લોન લીધી હશે. ક્લિયર એટલું? એટલે આપણી કઈ થઈ? લીધેલી લોન થઈ. બરોબર. હવે આપણું એના પ્રત્યેનું દેવું છે. આગળ વાંચીએ. એ પૈકી 5000 પરત કર્યા અને 400 વ્યાજ પણ ચૂકવ્યું. રોકડ જાય એટલે જમા. હવે સિમ્પલ બાબત કહું, આ જે નોંધ છે આખી એની ઊંધી. જેમ આ આપણને મળે છે એમ હવે આપણે કોકને લોન ચૂકવવાની, લોનનું વ્યાજ ચૂકવવાનું. તો બંને આવક અહીંયા હતી જે એ હવે આપણો શું થઈ જશે? તો કે ખર્ચ. તો ખર્ચ ખાતે શું થાય? ઉધાર થાય. એટલે આપણે લખીએ તારીખ 10 લોન વ્યાજ ખાતે ઉધાર. જો ઘણા એમ કહેશે આ લોન વ્યાજ ને આ લોન વ્યાજ સરખું જ, પણ અહીંયા શબ્દ મળે છે એટલે આવક અને અહીંયા ચૂકવીએ છીએ એટલે ખર્ચ છે એટલે ઉધાર. બરોબર. ત્યારબાદ લોન પરત ખાતે ઉધાર. બરોબર. આપણે શું આપ્યું? લોન પણ આપ્યું અને વ્યાજ પણ આપ્યું. વ્યાજ 400 રૂપિયા છે, લોન પરત 5000 છે. બંનેનો ટોટલ તે રોકડ ખાતે જમા કરીએ 5400 રૂપિયા થશે. ઓકે. બાબત જે સેમ. સીતાને લોન અને વ્યાજના ચૂકવ્યા તેના અને પેજ પૂરું થાય એટલે સરવાળો આગળ લઈ જવાનો. ફરીથી લોન પર વ્યાજ અને લોનની બાબત જો આવક હશે તો જમા થશે. એ જ વસ્તુ આપણે કોઈને ચૂકવીએ છીએ તો એ ખર્ચ છે અને ખર્ચ ખાતે હંમેશા શું થશે? ઉધાર. એટલે અહીંયા આગળ આપણે સીતાને લોન અને લોનનું વ્યાજ બંને ચૂકવીએ છીએ તો બંને આપણો ત્યાં આગળ શું થશે? ખર્ચ થશે એવું કહેવામાં આવે છે. બરોબર. નેક્સ્ટ પેજ ઉપર કન્ટિન્યુ વ્યવસ્થિત કામ જ જોઈએ. આ રીતનું ધ્યાન આપવું. નેક્સ્ટ
પહેલી જ બાબત સરવાળો આગળ અહીંયા લઈ ગયા, સરવાળો આગળ લાવ્યા, કમ્પલસરી. નેક્સ્ટ 12મું, કૌશલને ધીરેલી લોન પર ₹200 વ્યાજ મળ્યું. કૌશલને ધીરેલી લોન એટલે આપણે કૌશલને લોન આપેલી હશે, એના ઉપર ₹200 વ્યાજ મળ્યું. ₹200 વ્યાજ મળ્યું એટલે રોકડ આવે, એટલે રોકડ ખાતે ઉધાર. તારીખ 12 રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 200. તે રોકડ શેના આવ્યા? વ્યાજના, એટલે તે લોન પર વ્યાજ ખાતે 200. બરોબર. બાબત જે કૌશલે લોન પર વ્યાજ ચૂકવ્યું તેના ઓકે, કૌશલે શું કર્યું? લોન પર વ્યાજ ચૂકવ્યું તેના. રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. ચલો, રામવાળો વ્યવહાર હતો પહેલો. હવે આપણે વ્યાજ ચૂકવીએ છીએ રામને, તો વ્યાજની ગણતરી કરવી પડશે. સિમ્પલ, અગાઉ તમે કરી ગયા છો તે જ મુજબ બોર્ડ ઉપર કરો છો. ધ્યાન આપજો, 20,000 રૂપિયાની લોન હતી, એની ઉપર 12% વ્યાજ કીધું. હવે 1 મહિનાનું વ્યાજ ચૂકવે છે એટલે 1/છેદમાં શું આવે? તો કે 12. ફરીથી 20,000 રૂપિયાની લોન છે તો 20,000 લખ્યા, 12% વ્યાજ, ટકા એટલે 12/100. વ્યવહારમાં કીધું છે 1 માસનું વ્યાજ, એટલે 1 માસ એટલે વર્ષના 12 મહિના, એટલે છેદમાં 12. 12 ઉડી જશે, 2 મીંડા ઉડી જશે, અને વ્યાજ કેટલું થયું? ₹200. આપણે રામને ₹200 શું કરીએ છીએ? વ્યાજ ચૂકવ્યું. બરોબર. તો અહીંયા આગળ રોકડ જાય, આ વ્યવહારનું ઊંધું. તારીખ 15 રોકડ જાય એટલે જમા. લોનનું વ્યાજ ખર્ચ, લોન પર વ્યાજ ખાતે ઉધાર. કેટલા? 200. ક્યાંથી આવ્યા? તો કે આ ગણતરી કરીને ₹200 આવ્યા. તે રોકડ ખાતે જમા ₹200. બરોબર. બાબત જે રામને લોન પર વ્યાજ ચૂકવ્યું તેના. બરોબર. રામને શું કર્યું? લોન પર વ્યાજ ચૂકવ્યું છે તેના. રકમ નહોતી આપી, રકમની ગણતરી કરી. ફરીથી 20,000ની લોન, 12% લેખે, 1 માસ ગણતરી કરો એટલે ₹200 આવે. કેલ્ક્યુલેટરમાં ગણતરી હવે ખાસ કરવાની, જેથી તમને પ્રેક્ટિસ રહેશે. અને લાસ્ટ વ્યવહાર, લક્ષ્મણની લોન પરના વ્યાજના 75 લેણા થયા. શબ્દ સાંભળજો, લેણા થયા, મળ્યા નથી. લક્ષ્મણને કીધું કે ભાઈ તારે ₹75 આપવાના છે, તો લક્ષ્મણે કીધું હા આપી દઈશ. બરોબર. એટલે લક્ષ્મણ આપનાર એટલે કે લેનાર, એટલે લક્ષ્મણ ખાતે ઉધાર, અને લોન પર વ્યાજ આપણી આવક એટલે જમા. લક્ષ્મણનું લેણું થયું, લક્ષ્મણ પ્રત્યે એટલે હંમેશા તે ઉધાર થાય. યાદ રાખવા કૌંસમાં લખી શકાય લેણું. કોની આગળથી લેવાના? તો કે લક્ષ્મણ પાસેથી લેવાના, એટલે લક્ષ્મણ ખાતે ઉધાર. અને લોન પર વ્યાજ આપણી આવક છે, એટલે એના ખાતે શું કરશું? જમા. એટલે તે લોન પર વ્યાજ ખાતે ₹75. ઓકે. એટલે લક્ષ્મણ ખાતે ઉધાર, તે લોન પર વ્યાજ ખાતે જમા. બરોબર. બાબત જે લક્ષ્મણની લોન પર લક્ષ્મણ પાસે વ્યાજના
લેણા થયા તેના, બરોબર. લક્ષ્મણ પાસે શું થયું? વ્યાજના લેણા થયા તેના. ફરીથી લક્ષ્મણ પાસે લેવાના એટલે લેણું. લેણું હંમેશા ઉધાર હોય એટલે લક્ષ્મણ ખાતે ઉધાર. તે વ્યાજ આપણી આવક છે, મળવાનું બાકી છે, તે લોન પર વ્યાજ ખાતે જમા 75 રૂપિયા. બરોબર. કુલ સરવાળો કરવાનો, જેની અંદર આ રીતે ખાસ ધ્યાન આપજો. નીચે અંડરલાઈન કોમન, ઉપર 2 અંડરલાઈન, માત્ર રકમના ખાનામાં ટ્રિપલ અંડરલાઈન આ રીતના આવશે. બરોબર. લખવાનું કુલ સરવાળો. હું પેજનો સરવાળો ફોરવર્ડ નથી કરતો, દરેક વિદ્યાર્થીને અલગ અલગ થશે એટલે કુલ ટોટલ 31,875 આવશે, જે આ રીતના લખવામાં આવશે. બંને રકમ 31,875, ઉધાર અને જમા સરખું. ટ્રિપલ અંડરલાઈન કરો છો એનો મતલબ ત્યાં આગળ દાખલો કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો લોન અને લોન પરના વ્યાજનો દાખલો. સિમ્પલ બાબત તરીકે કોઈની પાસેથી લોન લઈએ છીએ તો આપણું દેવું છે, જમા થાય અને એનું વ્યાજ ચૂકવીએ તો એ આપણો ખર્ચ છે. બરોબર. એ જ પ્રમાણે આપણે કોઈને લોન આપીએ છીએ તો એ લોન આપણું લેણું થાય એટલે હંમેશા શું થાય? ઉધાર થશે અને એનું વ્યાજ આપણી આવક એટલે જમા થશે. આ 4 નિયમ ઉપર સંપૂર્ણ માહિતી જે છે એ ત્યાં આગળ મૂકવામાં આવેલી છે. તો આ હતું લોન અને લોનના વ્યાજ પરના દાખલાની મહત્વની વિગત. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ તો એની અંદર છે મિલકતના વ્યવહારોની વિગત. કઈ વિગત છે? અલગ અલગ પ્રકારના મિલકતોના જે વ્યવહારો છે એ મિલકતોના વ્યવહારની વિગતો તમને આ દાખલાની અંદર મૂકવામાં આવી છે. દાખલા નંબર 10. કેટલામો દાખલો હવે જોઈએ છીએ આપણે? 10મો દાખલો. 10મા દાખલામાં એક નિયમ છે. વિદ્યાર્થી મિત્રો, જો એ નિયમ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો કોઈ મુશ્કેલી નથી. જેમ અગાઉના દાખલામાં મૂડી ઉપાડના નિયમ જોઈ લીધા, લોન અને લોનનું વ્યાજ હતું તો એ નિયમ જોઈ લીધા. એમ અહીંયા આગળ મિલકતનો નિયમ છે કે મિલકત ખરીદતા એની ઉપર થતો કોઈ પણ ખર્ચ મિલકતની કિંમત વધારે. ફરીથી રિપીટ કરું, મિલકત ખરીદતા મિલકત ઉપર થતો કોઈ પણ ખર્ચ હોય તો એ મિલકતની કિંમત શું કરશે? વધારશે. કેવી રીતે? જસ્ટ એક વાત કરું કે મેં 3 કરોડ રૂપિયાનો બંગલો લીધો છે ને હું તમને એના ઓપનિંગની અંદર બોલાવું છું. એવો આલિશાન બંગલો છે, તમે જોઈને છક થઈ ગયા કે સર બહુ મસ્ત બંગલો છે. એક કામ કરો ને, 3 કરોડ ને 10 લાખ રૂપિયા આપું, મને આ બંગલો અત્યારે નથી આપી દો. શું હું આપી દઈશ? કદાચ નફાની દ્રષ્ટિએ જોઈએ તો તમે એમ કહેશો 3 કરોડના 3 કરોડ ને 10 લાખ આવે છે તો આપી જ દેવાય. પણ હું 3 કરોડ બંગલાની કિંમત કહું છું. એનો દસ્તાવેજ ખર્ચ, ઇન્ટિરિયર ડેકોરેશન, અન્ય થતા ખર્ચ જે છે એ ખર્ચ મિલકતની કિંમત વધારે. હું એમ કહું 3 કરોડના બંગલાનો દસ્તાવેજ ખર્ચ એટલો થયો છે, ઇન્ટિરિયર ડેકોરેશનનો ખર્ચ એટલો થયો છે, આ તો બંગલાની કિંમત મેં કીધી, જે ત્યાં આગળ એની કિંમત વધારે. સપોઝ તમે કોઈ બાઇક કે કોઈ કાર કે કોઈ મોપેડ સ્કૂટર ખરીદો છો તો એની કિંમત જ માત્ર શોરૂમમાં કહેવામાં આવશે. ત્યાર પછી તમને કહેશે આની અંદર આટલી એક્સ્ટ્રા એસેસરી નખાવી છે. આપણે એસેસરી જોઈએ છીએ, આપણને અનુકૂળ લાગે તો આપણે એસેસરી એડ કરાવશું, જેનો ખર્ચ વધે. જેનો મતલબ સ્કૂટર હતું 80,000નું પણ આપણને મૂળ કિંમત સહિત પડ્યું 83,000નું, કારણ કે એક્સ્ટ્રા તમે એસેસરી એની અંદર નખાવેલી છે.
થર્ડ ઉદાહરણ લઈએ. સરસ મજાનો મોબાઈલ ફોન 50,000 રૂપિયાનો ખરીદીએ છીએ તો મૂળ કિંમત મોબાઈલની 50,000ની છે, એનું કવર 200 રૂપિયાનું અલગ આવશે. હેન્ડસ્પ્રી મે બી નહીં હોય, હેન્ડસ્પ્રી અલગથી લ્યો છો તો 2,000-2,500ની હેન્ડસ્પ્રી આવશે, તો કહેવાય મોબાઈલ પડ્યો 53,000 રૂપિયાની અંદર. તો અહીંયા આગળ વાત કરીએ બંગલાની, વાત કરીએ કોઈ બાઇક, કાર કે મોપેડની, કે વાત કરીએ મોબાઈલ ફોનની, એની મૂળ કિંમત કંઈક અલગ હતી, પણ એ ખરીદતી વખતે એની ઉપર કરવામાં આવતો જે ખર્ચો હતો એ ખર્ચો એડ કરતાં એની કિંમત કેવી થઈ? વધી ગઈ. અહીંયા આગળ પણ અલગ અલગ જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, શેર, ડિબેન્ચર બધી જ આપણી મિલકત છે. એવા વ્યવહારોને અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ છીએ. દાખલા નંબર 10, લક્ષ્મણ ચંડેરાના ચોપડે નીચેના વ્યવહારની આમ નોંધ લખો. શ્રી લક્ષ્મણની આમ નોંધ. રેડી વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ ફોર્મ કન્ટિન્યુઅસ કરી લઈએ. હવે દાખલો ગણો એટલે 2 પેજના ફોર્મ પહેલેથી જ તમારે રેડી રાખવાના. 2 પેજ આરામથી શક્યતાથી કમ્પ્લીટ થઈ જાય છે. એટલે લેટ્સ સ્ટાર્ટ. અહીંયા કોઈ મહિનો આપ્યો નથી, કોઈ વર્ષ આપ્યું નથી, કોઈ ચિંતા નથી. ક્રમ નંબર આપ્યો છે તો આપણે ક્રમ નંબરથી આમ નોંધ કન્ટિન્યુ કરીએ. જેની અંદર પહેલું 20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું અને તેને ગોઠવવાનો ખર્ચ 500 રોકડા ચૂકવ્યા. યંત્ર 20,000 રૂપિયાનું આપણે ખરીદ્યું, એનો ચેક આપ્યો. ઉપરાંત એ યંત્ર મોટું હશે, એને લાવી અને જે જગ્યાએ સેટઅપ કરવાનું હોય એનો ખર્ચ 500 રોકડમાં ચૂકવ્યો. બરાબર ને? આ તો એવું છે, ઘઉં ખરીદ્યા અને ઘઉંની ગુણ ઘર સુધી પહોંચાડીએ રોકડમાં હોય. બરાબર ને? દુકાનમાંથી ઘઉં ખરીદીએ 4,000-5,000 રૂપિયાના મિલકત, પણ એ જ ઘઉંની ગુણ મજૂર વ્યક્તિ મજૂરી કરીને ઘર સુધી પહોંચાડે તો એને જે ચૂકવીએ રોકડમાં. હવે હું તમને પૂછું, ટોટલ યંત્ર કેટલામાં પડ્યું કહેવાય? તો કે 20,000 એની મૂળ કિંમત, 500 ગોઠવણી ખર્ચ એડ થઈ ગયો, ટોટલ થાય 20,500. ક્લિયર? ઓકે. યંત્ર ખરીદ્યું, યંત્ર ધંધામાં આવે તે ઉધાર, એટલે પહેલી આમ નોંધ થશે. યંત્ર આવે છે એટલે યંત્ર ખાતે ઉધાર 20,500 રૂપિયા. રેડી? યંત્ર ખરીદ્યું, યંત્ર ધંધામાં આવે છે એટલે ઉધાર, મૂળ કિંમત 20,000, એને ગોઠવવાનો ખર્ચ 500, ટોટલ 20,500. હવે એની ચૂકવણી કેમ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે યંત્રની કિંમત ચેકથી આપી. ચેક એટલે બેંક ખાતું, જાય તે જમા, એટલે બેંક ખાતે જમા કેટલા થયા? 20,000. કારણ કે જે શોરૂમ કે કંપનીમાંથી યંત્ર ખરીદ્યું હતું ત્યાં આપણે 20,000નો ચેક આપ્યો. જ્યારે સ્પષ્ટ લખ્યું છે, આગળ વાંચજો, જેને ગોઠવણી ખર્ચના 500 રોકડા ચૂકવ્યા, એટલે તે ગોઠવણી ખર્ચ રોકડ જાય તે જમા, તે રોકડ ખાતે કેટલા થશે? જમા. બરોબર? ચેક આપ્યો, જાય તે જમા, રોકડ આપ્યું, જાય તે જમા. બરોબર? બાબત જે યંત્ર ખરીદી, ચેક અને ગોઠવણી ખર્ચ ચૂકવ્યો તેના. ઓકે. હવે તમે વિચારો, કોક વિદ્યાર્થી એમ કે સર ગોઠવણી ખર્ચ છે તો ખર્ચ ખાતે ઉધાર ન થાય. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ સ્ટુડન્ટ્સ. ગોઠવણી ખર્ચ જો મિલકત ન હોત ને અલગથી હોત તો એ ખર્ચ ખાતે ઉધાર થાત. પણ અહીંયા નિયમ શું એપ્લાય થયો? મિલકત ખરીદતા એની સાથેનો કોઈ ખર્ચ હોય તો એને અલગ કરવાનો નથી, મિલકતની અંદર એડ કરવાનો. એટલે મિલકત 20,000ની, ખર્ચ 500નો, 20,500 એડ કરીને યંત્ર ખાતે લખ્યા. ક્લિયર? યસ. સેકન્ડ, 3,000 રૂપિયાનું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. જો હવે વ્યવહાર ઓળખતા આવડી જવા જોઈએ. કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું નામ, એટલે ઉધાર વ્યવહાર થાય.
શું થશે? અહીંયા રોકડ વ્યવહાર નથી, ઉધાર ફર્નિચર ખરીદ્યું, કોઈ વાંધો નથી. ફર્નિચર આવે, સિમ્પલ આમ નોંધ કરતા જઈએ. બીજું આવે છે એટલે ઉધાર થાય, મિલકત છે એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા, કારણ કે એ આપનાર છે. ઉધાર વ્યવહાર છે, ખાસ ધ્યાન આપજો. પરંતુ એ ફર્નિચર આગળ કીધું લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. એ ફર્નિચર ધંધા સુધી આવે તો લારી ભાડું તો રોકડમાં જ હોય. તો કે હા, 50 રૂપિયા રોકડા ચૂકવ્યા એટલે તે રોકડ ખાતે જમા. હવે ખાસ રકમ કેમ મૂકવી? ફર્નિચર હતું 3000 રૂપિયાનું, પ્લસ 50 રૂપિયા ખર્ચ થયો એ એડ કર્યો એટલે ટોટલ આપણને ફર્નિચર પડ્યું 3050માં. જેમાં કાવેરી ફર્નિચર માર્ટ પ્રત્યે આપણું દેવું છે 3000નું. જ્યારે મજૂરી લારી ભાડાના 50 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય તે શું થયું? જમા. ફર્નિચર આવે છે એટલે ઉધાર, મિલકત 3000ની, એની ઉપર લારી ભાડા ખર્ચ એડ થયો, ટોટલ 3050. ઉધાર વ્યવહાર છે, કાવેરી ફર્નિચર માટે આપનાર છે એટલે જમા થયું, લારી ભાડું રોકડમાં ચૂક્યું એટલે જમા થયું. બાબત જે ફર્નિચર શાખ પર ખરીદ્યું તેના. ઓકે. થર્ડ, મહાલક્ષ્મી મિલના 50 શેર દીઠ 100 રૂપિયાના ભાવે ખરીદી, શેર દીઠ 20 પૈસા લેખે દલાલી સહિતના નાણાં ચેકથી ચૂકવ્યા. મહાલક્ષ્મી મિલ કોઈ મિલ છે, કંપની છે, એકમ છે, એના આપણે શેર્સ ખરીદ્યા. પહેલાં આમ નોંધ કરીએ, પછી રકમની ગણતરી કરશું. શેર્સ ખરીદ્યા, આપણું ઇન્વેસ્ટમેન્ટ, આપણી મિલકત, શેર્સ આવે તે ઉધાર. શેરની રકમ પ્લસ દલાલી બંને આપણે ચેકથી ચૂકવીએ, ચેક જાય એટલે જમા થાય. તો પહેલાં આમ નોંધ થશે, શેર આવે છે એટલે શેર રોકાણ ખાતે ઉધાર. ઓકે. ખાલી શેર ખાતે ઉધાર પણ લખી શકો છો. તે બેંક ખાતે જમા. હવે અહીંયા મહત્વનું છે રકમ. ચલો રકમની ગણતરી કરીએ. પહેલું શેર્સ ખરીદ્યા છે 50, 100 રૂપિયા એનો શું છે? બજાર ભાવ. એટલે હું અહીંયા લખું શેર કેટલા ખરીદ્યા? તો કે 50. એકનો ભાવ 100 રૂપિયા, તો 50નો ભાવ કેટલો થાય? 5000 રૂપિયા થાય. ત્યારબાદ એની શું કરી છે? 20 પૈસા લેખે દલાલી ચૂકવી. કેટલી? 20 પૈસા લેખે દલાલી ચૂકવી. તો દલાલી કેટલી થાય? શેર દીઠ, બરોબર, શેર દીઠ તમે 20 પૈસા દલાલી ચૂકવી. તો અહીંયા લખું દલાલી, શબ્દ મૂક્યો છે શેર દીઠ, એટલે 50 શેર ખરીદ્યા હતા. તો કે હા, એની 20 પૈસા એટલે 20 પૈસા 1 રૂપિયાના 100 પૈસા એટલે છેદમાં 100 આવે. 1 મીંડું ગયું, 1 મીંડું ગયું, અહીંયા મીંડું ગયું, અહીંયા મીંડું ગયું, 5 દૂને 10 એટલે ટોટલ શેર્સ આપણને કેટલામાં પડ્યા? 5010 રૂપિયામાં. જેમાં 5000 આપણું રોકાણ છે, 10 રૂપિયા શેર ખરીદવાનો દલાલીનો ચાર્જ. ખરીદનાર અને વેચનારને જોડી અને જે પોતાનું કમિશન મેળવે એને શું કહેવાય? દલાલી કહેવાય. એટલે શેર આવે છે એટલે ઉધાર 5010, એની સામે આપણે એને ચેક આપી દીધો એટલે ચેક જાય તે જમા, બેંક ખાતે જમા. બાબત જે શેર ખરીદી અને દલાલી સહિત ચેક આપ્યો તેના. બરોબર, શેર પણ ખરીદ્યા, સાથેની દલાલી સહિતનો આપણે એને શું કર્યો? ચેક આપી દીધો છે તેના. બરોબર, શેરની ગણતરી કરી. 50 શેર એને ગુણ્યા 100 રૂપિયા એટલે 5000. ત્યારબાદ દલાલી શબ્દ મૂક્યો છે શેર દીઠ. તો શેર કેટલા? 50. 50ના 20 પૈસા કર્યા એટલે 10 રૂપિયા આવ્યા.
ટોટલ રકમ થઈ 5010. મારું પેજ કમ્પ્લીટ, સરવાળો આગળ લઈ ગયા. ઓકે, નેક્સ્ટ, ₹5000ના બદલામાં 4000 રૂપિયાનો માલ ખરીદ્યો, માલ આપ્યો. હવે તમે વિચારો, પહેલું તો આ વિનિમયનો વ્યવહાર છે. કોઈ વસ્તુ ખરીદીએ છીએ, એના બદલામાં વસ્તુ જ આપીએ છીએ. તો પહેલું સિમ્પલ નિયમ કરવાનો, ધંધામાં શું આવે છે તો કે ફર્નિચર આવે છે, એટલે ફર્નિચર ખાતે શું કરશો? ઉધાર. ઓકે, બદલામાં માલ ગયો. અગાઉનો નિયમ યાદ કરજો, માલ જાય તો આપણે એને વેચાણ કહીએ, પણ બદલામાં પૈસા આવવા જોઈએ અથવા દેવું. અહીંયા કાંઈ આવતું નથી, માલ સિમ્પલ ગયો. અંગત વપરાશ માટે ચોરીથી, વરસાદથી, આગથી, પૂરથી કોઈ પણ માલ જાય, આપણો સ્ટોક ઘટે. કરેક્ટ. એટલે તે અહીંયા વેચાણના બદલે કયું ખાતું આવશે? ખરીદ ખાતું. કારણ કે ખરીદી માલ કર્યો હોય ત્યારે ઉધાર થયો હોય, હવે ધંધામાંથી જાય છે એટલે જમા થાય, સ્ટોક ઘટે છે, બદલામાં કોઈ નાણાં મળતા નથી. તો હવે કન્ફ્યુઝન એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે રકમ 5000 લેવી કે 4000 લેવી, કારણ કે ઉધાર જમામાં રકમ સરખી હોવી જોઈએ. તો કેટલી વસ્તુની રકમની વસ્તુ આવે છે એ ધ્યાનમાં ન લેવાય. આપણા ધંધામાંથી શું ગયું તો કે 4000 રૂપિયાનો માલ ગયો. આપણે હોશિયાર છીએ, પણ 5000નું ફર્નિચર લઈને 1000નો નફો કરી લીધો, પણ એ ધ્યાનમાં લેવાય નહીં. ધંધામાંથી શું ગયું? માલ 4000નો, તો રકમમાં પણ કેટલા લખવામાં આવશે? 4000 જ લખવામાં આવે. 5000ને ધ્યાનમાં લેવાના નથી. બાબત જે ફર્નિચર ખરીદી, બદલામાં માલ આપ્યો તેના. ઓકે, ફર્નિચર ખરીદીને શું કર્યું? બદલામાં માલ આપ્યો. 5000નું ફર્નિચર આવે છે એ કોઈને કહેવાનું નહીં, ધ્યાનમાં લેવાય નહીં. પણ માલ કેટલાનો ગયો? 4000. તો રકમ કેટલી આવશે? 4000 ધ્યાનમાં લેવાય. નેક્સ્ટ, 6000નું જૂનું યંત્ર 5000માં વેચ્યું. હવે તમે વિચારો, 6000નું યંત્ર 5000માં વેચ્યો તો 1000નું નુકસાન થાય. વેચ્યું, વ્યવહાર રોકડ, એટલે પહેલું રોકડ આવે છે, એટલે રોકડ ખાતે ઉધાર. હવે કોઈ કેમ પૂછે, સર અહીંયા રોકડ આવે કેમ ખબર પડી? તો નિયમ એપ્લાય કરો. રોકડ શબ્દ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી. બરોબર, વ્યક્તિનું નામ છે નથી, રોકડ શબ્દ નથી, તો પણ વ્યવહાર શું બને? રોકડ. એટલે રોકડ આવે એટલે ઉધાર 5000. હવે યંત્ર તો 6000નું ગયું, આવ્યા 5000 જ, 1000નું નુકસાન થયું, તો ખર્ચ કે નુકસાન શું કરવાનું? ઉધાર. એટલે અહીંયા ખાતું આવે, યંત્ર નુકસાન ખાતે ઉધાર 1000. બરોબર, 6000માંથી 5000 બાદ કરવાના. યાદ રાખવા, કૌંસમાં લખી શકાય. 6000માંથી 5000 બાદ કરો એટલે 1000નું નુકસાન. ધંધામાંથી શું ગયું? યંત્ર. મિલકત જાય તો એના નામથી જ લખાય, અહીંયા વેચાણ ખાતે આવે નહીં. ખાસ યાદ રાખજો, માલ વેચો તો વેચાણ ખાતે આવે. અહીંયા આગળ યંત્ર જાય છે એટલે યંત્ર ખાતે આવશે, તે યંત્ર ખાતે જમા. પૂરી રકમ 6000. 5 ને 6 ઉધાર, 6 જમા. સરભર થવું જ જોઈએ ઉધાર અને જમા. બાબત જે ધંધામાંથી યંત્ર વેચ્યું તેના. ઓકે, ધંધામાંથી આપણે શું કર્યું? જૂનું યંત્ર વેચ્યું તેના. લાસ્ટ, છઠ્ઠો વ્યવહાર, 50000ની જમીન ખરીદી. સસ્તી છે વિદ્યાર્થી મિત્રો, ખરીદવા મળજો, બાકી મિલકતના ભાવ બહુ વધવાના. 50000માં જમીન મળવી અઘરી છે, વ્યવહાર છે, ચાલવા દો. 50000માં જમીન ખરીદી, 2000 દસ્તાવેજ તથા કાનૂની ખર્ચના થયા, નાણાં રોકડા ચૂકવ્યા. મૂળ કિંમત મિલકત કેટલાની? 50000ની જમીન.
2000 રૂપિયા દસ્તાવેજ અને કાનૂની ખર્ચ એડ કરી દેશું તો કે હા. ટોટલ જમીન કેટલામાં પડી? 52,000 રૂપિયામાં. જમીન આપણે મિલકત ધંધામાં આવે તે ઉધાર, એટલે જમીન ખાતે ઉધાર, બરોબર. મૂળ કિંમત 50,000 પ્લસ 2,000 કાનૂની ખર્ચ, ટોટલ થાય 52,000 રૂપિયા. ફરીથી મૂળ કિંમત 50,000 છે, એની ઉપર દસ્તાવેજ કાનૂની ખર્ચ 2,000 થયો, ટોટલ જમીન તમને પડી 52,000 રૂપિયામાં. ઓકે. જમીન ધંધામાં આવે તો ઉધાર, મિલકત બધી હંમેશા ઉધાર હોય તો પણ ઉધાર. ક્લિયર? એટલે જમીન ખાતે શું કર્યું? ઉધાર. હવે વ્યવહાર વાંચો તો લાસ્ટમાં કીધું છે નાણાં રોકડા ચૂકવ્યા. રોકડા ચૂકવ્યા ધંધામાંથી જાય છે એટલે જાય તે જમા, એટલે તે રોકડ ખાતે જમા 52,000 રૂપિયા. રેડી? બાબત જે લખવાની કમ્પલસરી. જમીન અને કાનૂની ખર્ચના રોકડા ચૂકવ્યા તેના જમીનના અને કાનૂની ખર્ચના બંને 50,000 વત્તા 2,000 52,000 રૂપિયા ચૂકવ્યા તેના સસ્તામાં જમીન મળે છે, ખરીદી લેવી. નવા લગ્ન થયા હોય તો એ ખરીદી લેવી, અને જૂના લગ્નવાળાએ તે ઇન્વેસ્ટમેન્ટનું વિચારતા હોય તો ખરીદી લેવી. સસ્તામાં મળે છે એટલે વાંધો આવે નહીં. દાખલો કમ્પ્લીટ થાય. કુલ સરવાળો કમ્પલસરી રૂલ્સ પ્રમાણે પહેલી અંડરલાઈન સંપૂર્ણ, બીજી અંડરલાઈન માત્ર રકમમાં, ટ્રિપલ અંડરલાઈન અહીંયા આગળ વિગતના ખાનામાં લખવામાં આવે કુલ સરવાળો. ઓકે. મારું પેજ અલગ પૂરું થાય, તમારું પેજ અલગ પૂરું થાય, ટોટલ કેરી ફોરવર્ડ કરવાનો. હું ડાયરેક્ટ દાખલાનો ટોટલ 90,560 રૂપિયા થાય છે આ રીતે લખું છું. કોકને 2 પેજ પણ થાય અને કોકને 3 પેજ પણ થાય, પણ ટોટલ તો મારે ને તમારે સરખો જ આવે, કોઈ પણ મુશ્કેલી ઉત્પન્ન ન થાય. રેડી? તો આ રીતે આજે આપણે દાખલો જોયો મિલકત અને મિલકતના સંદર્ભનો, જેનો એક જ રૂલ્સ છે કે કોઈ પણ મિલકતની ખરીદી કરતા મિલકત ઉપર થતો ખર્ચ મિલકતની અંદર ઉમેરવામાં આવે અને જેથી મૂળ કિંમત પ્રાપ્ત થાય. પછી બંગલાની વાત કરી, મોબાઈલ ફોનની વાત કરી, સ્કૂટરની વાત કરી, છેલ્લે સરસ મજાની તમારી જમીન ખરીદવી છે તો એની વાત કરી. ઓકે. આ રીતના આખો દાખલો જોજો. બેસ્ટ ઓફ લક. બાય બાય.